ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળા સ્પેશિયલ ઘઉંના લોટના શીરાની રેસીપી. તો ઘઉંના લોટનો શીરો તો આપણે ઘણીવાર બનાવતા હોય છે, પણ આજે આપણે આ શીરામાં ગુંદર અને ડ્રાયફ્રૂટ્સ એડ કરીને બનાવશું. શિયાળામાં ગુંદરનું સેવન કરવાથી શરીરમાં હાડકાં અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. સાથે ડ્રાયફ્રૂટ્સ અને ગુંદર હોવાથી શરીરમાં આખો દિવસ તાકાત રહે છે. જનરલી શિયાળામાં બનતા વસાણા બાળકોને નથી ભાવતા હોતા, પણ આ શીરામાં ગુંદર એવી રીતે ભળી જાય છે કે બાળકોને ખબર જ નહીં પડે કે તેને તમે એડ કરેલો છે. સાથે શીરો ખાવામાં એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવો ટેસ્ટી બનશે, જેને તમે એકવાર બનાવીને અઠવાડિયા સુધી ખાઈ શકશો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ટેસ્ટી શીરો બનાવવા માટે મેં અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. તો રેગ્યુલર રોટલી કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. સાથે મેં 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચી ઝીણો રવો લીધેલો છે. જો રવો ઘરમાં ના હોય તો તમે તેની જગ્યાએ ઘઉંનો જાડો લોટ એટલે કે ભાખરીના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચી ચણાનો લોટ લીધેલો છે. તો મેં ટોટલ 1 વાટકી જેટલો લોટ લીધેલો છે. હવે તે જ વાટકીના માપથી મેં 1 વાટકી જેટલું ઘી લીધેલું છે. તો મેં ઘીને ઓગાળીને લીધેલું છે, જેથી તેનું એકદમ પરફેક્ટ માપ તૈયાર થાય. સાથે 1 વાટકી જેટલો ગોળ લીધેલો છે. અને મેં 1 વાટકી લોટ સાથે 1/4 કપ અને 4 મોટી ચમચી ગુંદ લીધેલો છે. તો મેં બાવળિયા ગુંદરનો ઉપયોગ કરેલો છે, જે સ્ત્રી અને પુરુષ બંને ખાઈ શકે છે. તો શીરામાં લોટ, ઘી અને ગોળનું એકદમ સહેલું માપ છે. અહીંયા મેં 1 વાટકી જેટલો લોટ લીધેલો છે, જેમાં રેગ્યુલર ઘઉંના લોટ સાથે મેં 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી રવો એડ કરેલો છે. રવાને એડ કરવાથી શીરાનું ટેક્સચર દાણેદાર તૈયાર થાય છે. સાથે મેં 1/4 કપ અને 4 મોટી ચમચી ચણાનો લોટ એડ કરેલો છે. ઘઉંના લોટ સાથે થોડો ચણાનો લોટ એડ કરવાથી શીરાનો સ્વાદ એકદમ સરસ આવે છે. જનરલી તમે ઘઉંના લોટ સાથે તો ઘણીવાર શીરો બનાવતા હશો, પણ તેમાં થોડો રવો અને ચણાનો લોટ એડ કરીને તમે એકવાર બનાવશો તો તે સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે. સાથે 1 વાટકી લોટ સાથે આપણે 1 વાટકી જેટલો ગોળ અને 1 વાટકી જેટલું ઘી લીધેલું છે. શીરો ઘીથી લસલસતો હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે, અને શીરો ઠંડો થયા પછી પણ એકદમ મોઇસ્ટ રહે છે. પણ જો તમે થોડા ડાયટ કોન્શિયસ હોય કે તમને વધુ પડતું ઘી ના ભાવતું હોય, તો આગળ હું શીરાને બનાવવાની એવી ટેકનિક શેર કરીશ કે ઓછા ઘીમાં પણ શીરો એકદમ ટેસ્ટી બનશે. અને હવે માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી 2 મોટા ચમચા જેટલું ઘી કઢાઈમાં એડ કરી દઈએ. હવે ગુંદને ગરમ ઘીમાં એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સારી રીતે તળી લઈએ. તો ગુંદને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને તેને સતત હલાવતા જઈને તળી લેવાનો છે. અહીંયા ગુંદને આપણે ત્યાં સુધી તળવાનો છે જ્યાં સુધી તે એકદમ સારી રીતે પફ થઈને ક્રિસ્પી ન થઈ જાય. આ રીતનો તળાયેલો ગુંદર જ્યારે આપણે શીરામાં એડ કરશું ત્યારે તે શીરામાં એકદમ સારી રીતે ભળી જશે અને જરા પણ ચૂઈ નહીં થાય. તો ગુંદને લીધે ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. સાથે હાડકાં મજબૂત થવાને લીધે શરીરમાં રહેલી દરેક પ્રકારની કમજોરી દૂર થાય છે. બાળકને જન્મ આપનારી માતાને જો આ ગુંદ સાથે બનેલો શીરો દેવામાં આવે તો તે બાળક અને માતા માટે ખૂબ જ લાભદાયી છે. થોડો ગુંદ એકદમ સારી રીતે તળાઈ ગયો છે. તેને હાથેથી તોડીને જોઈએ તો તે આ રીતના ભૂકો થઈ જાય છે. તો હવે તેને બાઉલમાં કાઢી લઈએ. હવે મેં થોડા ડ્રાયફ્રૂટ્સ લીધેલા છે, જેમાં 2 મોટી ચમચી કાજુની કતરન, 2 મોટી ચમચી બદામની કતરન અને 2 મોટી ચમચી કિસમિસ લીધેલી છે. તો પહેલાં કાજુ અને બદામની કતરનને એડ કરી દઈએ અને તેને 2 મિનિટ માટે રોસ્ટ કરી લઈએ. અને હવે કિસમિસને એડ કરી દઈએ અને તેને પણ થોડી રોસ્ટ કરી લઈએ. થોડા ડ્રાયફ્રૂટ્સ આ રીતે રોસ્ટ થઈ ગયા છે. હવે તેને પણ બાઉલમાં કાઢી લઈએ. હવે માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી 2 મોટા ચમચા જેટલું ઘી પેનમાં એડ કરી દઈએ. હવે વાટકીમાં મિક્સ કરેલા ત્રણેય લોટને એડ કરી દઈએ. તો અડધી વાટકી ઘઉંના લોટ સાથે 4 મોટી ચમચી રવો અને 4 મોટી ચમચી ચણાનો લોટ છે. હવે લોટને ઘીમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને થોડો શેકી લઈએ. તો શરૂઆતમાં તમે જોઈ શકો છો કે બધું જ ઘી લોટમાં એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે આપણે ધીમા ગેસ પર લોટને થોડી વાર માટે શેકી લેવાનો છે. તો શીરા માટે લોટને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. જનરલી શીરો બનાવતી વખતે આપણે શરૂઆતમાં બધું જ ઘી એડ કરીને પછી લોટને શેકતા હોય છે, જેનાથી સમય પણ વધુ લાગે છે અને ઘીનો વધુ પડતો ઉપયોગ થાય છે. અહીંયા આપણે શરૂઆતમાં થોડું જ ઘી એડ કરેલું છે, જેથી લોટ ઘીને એબ્ઝોર્બ કરી લેશે. પછી આપણો લોટ થોડો શેકાશે એટલે આપણે ઘીને બેચીસમાં એડ કરશું, જેનાથી લોટ ઘીને ફટાફટ એબ્ઝોર્બ કરીને સારી રીતે ફૂલવા લાગશે અને તેનું એકદમ પરફેક્ટ ટેક્સચર તૈયાર થશે. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ થોડો શેકાઈ ગયો છે. લોટનું ટેક્સચર બતાવું તો તે આ રીતનું ક્રમ્બલી તૈયાર થયું છે. તો હવે આ સમયે ફરી પાછું 2 મોટા ચમચા જેટલું ઘી લોટમાં એડ કરી દઈએ અને તેને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો શેકાયેલા લોટમાં ઉપરથી ઘી એડ કરવાને લીધે તમે જોઈ શકો છો કે લોટ ઘીને સારી રીતે એબ્ઝોર્બ કરીને ફૂલવા લાગ્યો છે.
હજી આપણે લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તેનો કલર બદલાઈ ન જાય. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ઘી સાથે લોટ થોડો શેકાઈ ગયો છે. હવે આ સમયે ફરી પાછું 1 ચમચા જેટલું ઘી કઢાઈમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો શેકાયેલા લોટમાં જ્યારે આપણે ત્રીજી વાર ઘી એડ કર્યું એટલે તમે જોઈ શકો છો કે લોટ એકદમ સારી રીતે ઘી સાથે ફૂલી ગયો અને લોટનું ટેક્સચર આ રીતનું ફ્રોથી તૈયાર થઈ ગયું. પણ હજી શેકાયેલા લોટનો કલર જોઈએ તો તે થોડો લાઇટ છે. આપણે લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તેનો કલર બિસ્કિટ જેવો ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય. તો આપણો લોટ શેકાય છે ત્યાં સુધી શીરામાં એડ કરવાનું ગોળવાળું પાણી તૈયાર કરવા જે વાટકીથી મેં ગોળ લીધેલો હતો તે વાટકીના માપ પ્રમાણે 2 વાટકી જેટલું પાણી પેનમાં એડ કરી દઈએ. હવે 1 વાટકી જેટલો ગોળ પાણીમાં એડ કરી દઈએ અને તેને હલાવતા જઈને સારી રીતે ઓગાળી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણો ગોળ એકદમ સારી રીતે ઓગળી ગયો છે અને આપણું પાણી આ રીતના ઉકળવા લાગ્યું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને શેકાયેલા લોટને જોઈએ તો ધીમા ગેસ પર આપણો લોટ સારી રીતે શેકાઈને તેનો કલર ગોલ્ડન બ્રાઉન અને બિસ્કિટ જેવો થઈ ગયો છે. સાથે તેમાંથી શેકાવાની એકદમ સરસ સુગંધ આવવા લાગી છે. તો હવે ગોળવાળા ગરમ પાણીને શેકાયેલા લોટમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો પાણી ગરમ હોવાને લીધે લોટ એકદમ સારી રીતે પાણીને એબ્ઝોર્બ કરીને ફૂલી ગયો છે. શરૂઆતમાં આપણને થોડા ગાંઠા દેખાય છે પણ તે થોડી જ વારમાં બધા જ વહી જશે. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બધું જ પાણી શીરામાં એબ્ઝોર્બ થઈ ગયું છે અને એકદમ સ્મૂથ ટેક્સચર સાથે આપણો શીરો તૈયાર થયો છે. તો હવે આપણે શીરાને શેકવાનો છે. તો વધેલા ઘીમાંથી 1 ચમચા જેટલું ઘી લઈને શીરાની આ રીતના સાઇડ્સમાં એડ કરી દઈએ અને હવે શીરાને સતત હલાવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે શેકી લઈએ. તો શીરો બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ગોળવાળું પાણી જ્યારે લોટમાં એબ્ઝોર્બ થઈ જાય એટલે લોટનો કલર પહેલાં કરતાં થોડો લાઇટ થઈ જાય છે. પછી આપણે શીરાની સાઇડ્સમાંથી જ્યારે આ રીતના ઘી એડ કરીને તેને શેકીએ તો તેનું એકદમ પરફેક્ટ ટેક્સચર તૈયાર થશે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને શીરો થોડો શેકાઈ ગયો છે. હવે ફરી પાછું થોડું ઘી શીરાની સાઇડ્સમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે શેકી લઈએ. તો શીરાને શેકાતા લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે શીરાની સાઇડ્સમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે અને એકદમ દાણેદાર અને પરફેક્ટ કલર સાથે આપણો શીરો તૈયાર થઈ ગયો છે. તો હવે આ સમયે તળેલો ગુંદ અને ડ્રાયફ્રૂટ્સને એડ કરી દઈએ. સાથે ફ્લેવર માટે 1 ચમચી જેટલો એલચી પાવડર, 1 ચમચી જેટલો સૂંઠ પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો જાયફળ પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો તળેલા ગુંદને જ્યારે આપણે શીરામાં એડ કરીએ છીએ ત્યારે ગુંદ એકદમ સારી રીતે શીરામાં ભળી જાય છે અને કોઈને ખબર જ નથી પડતી કે આ શીરાને આપણે ગુંદ સાથે બનાવેલો છે. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈને આપણો શીરો તૈયાર થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તૈયાર થયેલા શીરાનું ટેક્સચર તમને બતાવું તો તમે જોઈ શકો છો કે તે આ રીતનો એકદમ સોફ્ટ તૈયાર થયો છે અને શીરાને આ રીતના બાઉલમાં સર્વ કરીને બતાવું તો મોઢામાં જ મુક્ત ઓગળી જાય તેવો આપણો ઘઉંના લોટનો શીરો તૈયાર થયો છે. એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. તો આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. શીરામાં આપણે ગોળને ડાયરેક્ટ એડ નથી કરવાનો. 1 વાટકી ગોળને તેનાથી ડબલ એટલે કે 2 વાટકી પાણીમાં એકદમ સારી રીતે ઓગાળી લેવાનો છે અને પછી ગરમા ગરમ ગોળનું પાણી જ્યારે આપણે શેકાતા લોટમાં એડ કરશું ત્યારે લોટનો દરેક દાણો પાણીને એબ્ઝોર્બ કરીને ફૂલી જશે અને તે એકદમ સોફ્ટ તૈયાર થશે. સાથે એકવાર ગોળનું પાણી શીરામાં એબ્ઝોર્બ થઈ જાય એટલે આપણે શીરાની સાઇડ્સમાં થોડું ઘી એડ કરીને તેને એકદમ સારી રીતે શેકી લેવાનો છે જેનાથી શીરાનું ટેક્સચર એકદમ દાણેદાર અને પરફેક્ટ તૈયાર થશે. તો એ તૈયાર થયેલા શીરાને સર્વ કરી લઈએ. તો એક સરખા ઘઉંના લોટથી કંઈક અલગ એકવાર ગુંદર અને ડ્રાયફ્રૂટ સાથે એકવાર આ શીરો ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. શીરો બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ઘઉંના લોટ સાથે થોડો રવો એડ કરવાથી શીરાનું ટેક્સચર દાણેદાર તૈયાર થશે અને થોડો ચણાનો લોટ એડ કરવાથી શીરો સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે. સાથે જેટલો તમે લોટ લીધો હોય તેટલો જ તમારે ગોળ અને તેટલું જ ઘી લેવાનું છે. સાથે લોટને શેકતી વખતે ઘીને બેચીસમાં એડ કરવાથી લોટ એકદમ સારી રીતે શેકાઈ જાય છે અને તેનું પરફેક્ટ ટેક્સચર તૈયાર થાય છે. સાથે શેકાતા લોટમાં તમે ગરમા ગરમ ગોળનું પાણી એડ કરશો ત્યારે લોટ એકદમ સારી રીતે પાણીને એબ્ઝોર્બ કરીને ફૂલી જશે અને શીરો લાંબા સમય સુધી એકદમ સોફ્ટ અને મોઇસ્ટ તૈયાર થશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.